હવે સમાચાર વિગતવાર। આખરે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મા ટીવીના અહેવાલના પગલે અંકલેશ્વરમાં પણ પોતાની કામગીરી શરૂ કરી છે। વિભાગના અધિકારીઓએ 14 જેટલી લારીઓ પરથી ચીકીના નમૂના લીધા હતા। અંકલેશ્વરમાં આડેધડ શરૂ થઈ ગયેલી ચીકીની હાથડીઓ ઉપરાંત વિવિધ ખાણીપીણીની લારીઓ અને ઢાબાઓમાં વાનગીઓની ગુણવત્તા વિશે અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક પાલિકા તંત્ર પાસે આવા લારીઓ કે ઢાબાઓને વાનગીઓની ગુણવત્તા ચકાસવાની સત્તા નથી। ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જ રજીસ્ટ્રેશન લાયસન્સ ઉપરાંત ગુણવત્તાની ચકાસણી કરી શકે છે। જો કે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ પડતે તદ્દન નિષ્ક્રિય રહેતા લારી તેમજ ઢાબાના ચાલકોને છૂટો દોર મળી ગયો હતો। આ અંગે મા ટીવી દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલ બાદ છેવટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સક્રિય બન્યો હતો અને અંકલેશ્વરમાં ચીકીની ખુલેલી હાટડીઓ પર તવાઈ બોલાવી 14 જેટલી લારીઓ પરથી નમૂના લીધા હતા। આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ડીએમ પટેલે પુષ્ટિ કરી છે અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે હજુ વધુ માર્ગદર્શન મેળવીને કાર્યવાહી કરવામાં આવશે। કાલે જ અમારા એફએસઓ આવેલા હતા ભાઈ ચીકીમાં ઢાબામાં કયા બધા નોટિસ આપી છે બધાને। એ તો બધું કામ ચાલુ જ હોય બધું રેગ્યુલર કાલે જ હતા અંકલેશ્વરમાં ભાઈ જો અને ચીકીવાળાને બધા જે ધાબાને થયા ને એ બધાને નોટિસ આપી છે। જો કે એક વિડંબના એ પણ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જે નમૂના ચકાસણી માટે લીધા છે એનો રિપોર્ટ મહિના પછી આવશે એમ પણ ડીએમ પટેલે જણાવ્યું હતું। 1 મહિના પછી રિપોર્ટ આવશે એ શું કામનો હશે એ હવે વિચારવું રહ્યું। બીજી તરફ રજીસ્ટ્રેશન કે લાયસન્સની ચકાસણી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી નથી એ પણ વિચાર માંગી લે એવી બાબત છે। ત્યારે હવે અંકલેશ્વરમાં ગેરકાયદેસર રીતે ચાલતા ધાબાઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરશે કે પછી આટલા નમૂના લઈ સંતોષ માની લેશે એ જોવું રહ્યું।